હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજે અમે લોકો મારા માસીના ઘરે આવ્યા છે, અલ્પા માસીને ત્યાં. મોટા વરાછા એ લોકો રહે છે. આ મારા માસી છે, અલ્પા માસી, અને આ એમનો દીકરો છે ગોપાલ ભાઈ, એન્ડ મારી મમ્મી, મારો ભાઈ, મારા પપ્પા અને હું. અને અમે લોકો જો અહીંયા સવારનો મસ્ત અસલ આપણો દેશી બ્રેકફાસ્ટ જે સુરતમાં વખણાય, ખમણ, આ કયા ગાંઠિયા કહેવાય? વણેલા ગાંઠિયા. અને આ સંભારો, આ જલેબી, આ અસલ આપણા મરચા તળ્યા, અને અમે લોકો, અને આ કઢી જે અહીંયાની સ્પેશિયલ વખણાય બ્રેકફાસ્ટમાં ખાવા માટે, ખમણની હારે. તો આવી રીતે અમે મસ્ત રીતે બ્રેકફાસ્ટ કરીએ છીએ સવારમાં. મેં ચાલુ કરી દીધું છે જમવાનું. ચાલો કરવા. અમે લોકો જઈ રહ્યા છીએ ફાર્મમાં, કામરેજ પાસે શિવ ઉદ્યાન ફાર્મમાં. આ લગ્નનું આયોજન કરેલ છે. તો બસ અમે અત્યારે બપોરે 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યા છીએ. અને અત્યારે તડકો પણ થોડોક લાગે છે. વેધર સવારે થોડું ઠંડુ હતું, પણ અત્યારે બહુ ગરમ લાગે છે. દીકરીમાં પિતાને પલાળવાની તાકાત છે. કઠોરમાં કઠોર બાપ પણ દીકરીની માંગણી અને લાગણી સામે હારી જાય છે. એટલે જ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કુંવરબાઈનું મામેરું એ દીકરી યુગનો સૂર્યોદય હતો. આવી દીકરીઓ જેમને સંતાન રૂપે પ્રાપ્ત થઈ હોય એ તમામ માતા પિતાઓ રસોડાની સેવા આપતી સંસ્થા કુમકુમ વિવાહ ગ્રુપ કામરેજ, ગોકુળ ચેરિટેબલ ટ્રસ્ટ, વૈભવ ગ્રુપ, સત્ય સનાતન ધોન મંડળ કતારગામ, આત્મીય વિલા મહિલા મંડળ કામરેજ અને ભક્તિરામ સેવા મંડળ, આ સંસ્થાઓ દ્વારા